નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને વસ્તી ગણતરી 2027 અંતર્ગત હાલમાં જે સ્વગણતરી ફોર્મ જે ભરવાના શરૂ થઈ ગયા છે તેમાં ઘણા બધાને એવો પ્રશ્ન છે કે આ ફોર્મની અંદર એક પ્રશ્ન આવે છે કે ઘરના મુખ્ય વ્યક્તિનું નામ, તો તેમાં ઘરના મુખ્ય વ્યક્તિ કોને ગણવા, તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો છું। તો વિડીયો અંત સુધી જોશો અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો। તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, વસ્તી ગણતરી 2027 અંતર્ગત હાલમાં જે સેલ્ફ એન્યુમરેશન ફોર્મ એટલે કે સ્વગણતરી ફોર્મ જે ભરવાના શરૂ થયા છે તે કેમ ભરવા તેના વિશેનો મેં અગાઉ એક વિડીયો બનાવેલો છે, જે આપે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો। તેની લિંક તમને ઉપર આઈ બટન ઉપરથી તેમજ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે, તો એ જોઈ લેજો। પહેલાં તો એ સમજીએ કે કુટુંબના પ્રકાર, તો એમાં એક આવશે સામાન્ય કુટુંબ અને બીજું આવશે સંસ્થાકીય કુટુંબ। તો સામાન્ય કુટુંબના વડાની વાત કરીએ તો મુખ્ય માણસ સામાન્ય રીતે એવી વ્યક્તિ છે કે જે કુટુંબના ભરણ પોષણને લગતી મુખ્ય જવાબદારી વહન કરે છે અને કુટુંબ વતી નિર્ણયો લે છે। કુટુંબના મુખ્ય માણસ તરીકે અનિવાર્ય રીતે સૌથી મોટી ઉંમરના પુરુષ સભ્ય હોય તે જરૂરી નથી, પરંતુ તે સ્ત્રી અથવા સામાન્ય રીતે કુટુંબમાં રહેતી ગમે તે એક સ્ત્રી કે પુરુષ જાતિની નાની ઉંમરની વ્યક્તિ પણ હોઈ શકે છે। તો મિત્રો, અહીં સ્પષ્ટ વાત એ છે કે મુખ્ય વ્યક્તિમાં ઘરના સૌથી મોટા જ સભ્યો આવે એવું જરૂરી નથી, એ સિવાય પુરુષ સભ્ય આવે એવું પણ જરૂરી નથી। ત્યારબાદ સંસ્થાકીય કુટુંબની વાત કરીએ તો સંસ્થાકીય કુટુંબોની બાબતમાં જેવા કે છાત્રાલયો, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમો, ઉદ્ધાર ગૃહો, જેલ વગેરેમાં જ્યાં હોસ્ટેલના વોર્ડન, મેનેજર, જેલર વગેરે જેવા હોદ્દાથી સંસ્થાકીય કુટુંબના મુખ્ય માણસને ઓળખી શકાતા હોય ત્યાં તમે તેણીનો હોદ્દો લખો। એટલે કે જ્યાં આવું સંસ્થાકીય કુટુંબ હોય એટલે કે છાત્રાલયો કે વૃદ્ધાશ્રમ વગેરે, તો એમાં એ સંસ્થાના વડાનો હોદ્દો લખવાનો છે, એમનું નામ લખવાનું નથી। તો મિત્રો, આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો। ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।